બગલો હંસલો જાણી કીધો એનો સંગ હોજી, પણ એનો સંગ કીધો ત્યાં તો મોઢામાં પકડ્યા માછલા. છોડી દીધો એનો સંગ. એટલે કહેવત છે ને, ડોબું લઈ તો દોઈને લઈએ અને બળદ લઈએ તો ખેડીને લઈએ. તપાસ કરવી પડે. જેને મરવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડીએ ઘડીએ. આ બેનો તાવડી લેવા જાય, માટીની કેવળ તાવડી, તોય કેટલા ટકોરા મારે છે કે હા બરાબર છે ને. પાણીનું માટલું લેવા જાય તોય એને ટકોરા મારે કે બરાબર છે. તો જીને આપણી જીવન નૌકા સોંપવી છે, એના માટે કોઈ તપાસ જ નહીં કરવાની. ગુણાતીતાનંદ સ્વામી કહે છે 3 પેઢી જોવી જોઈએ. ગુરુ કરવા તો એ ગુરુના ગુરુ કેવા છે અને એ ગુરુના શિષ્ય કેવા છે, આ 3 જોવે એટલે ખ્યાલ આવી જાય. તો કોઈ દી છેતરાવાનું ન થાય. ભગવાન નદીના કિનારે ફરી રહ્યા છે. આ દંભી બગલો આવીને ઊભો છે. ગોવાળિયાઓ કહે છે આ બગલો તો બહુ ઓહો ભગત છે. કૃષ્ણ કે ભગત નથી, બગ ભગત છે. અરે જુઓ તો ખરા, એક પગે તપ કરે છે. કૃષ્ણ કહે છે એ તપ નથી કરતો, માછલા પકડે છે. તમે પૂછો એને. અને ગોવાળિયાઓ જઈને કહે છે કે આ તમે તપ કરો છો અને આ માછલા આવે છે તો એની માથે પગ કેમ મૂકો છો? ત્યારે બગલો કહે છે કે પગે લાગે તો આશીર્વાદ તો આપવા જ પડે ને. આ જો આનું નામ દમ. પગે લાગે તો આશીર્વાદ તો આપવા જ પડે ને. આવીને કૃષ્ણ પાસે વાત કરી કે કૃષ્ણ એ તો કહે છે કે આશીર્વાદ આપું છું બીજા પગે, એમ આશીર્વાદ આપો છો તો પછી માછલું દેખાતું કેમ નથી? જઈને પછી વાત કરી બગલાને કે આશીર્વાદ આપ્યા તો પછી બગલું એ માછલું દેખાતું કેમ નથી? ત્યારે બગલો કે તમને જે મોકલે છે એને જ તમે પૂછી જોવો ને. હવે હું આશીર્વાદ આપું એટલે તો એ ભગવાનના ધામમાં જ વહી જાય. હા, તો ધામમાં ગયા પછી કોઈ પાછો આવે? યદ ગત્વા નનિવર્તન્તે તદ ધામ પરમમ. ગીતામાં ભગવાને કીધું છે કે મારા ધામમાં પહોંચ્યા પછી પાછો આવતો. આનું નામ દમ. એવું લાકડે માકડું ભરાવી દે અને આપણને ખ્યાલ આવે નહીં. માટે દંભને તોડવા માટે ભગવાન આવ્યા છે. ભગવાન જ્યાં નજીક થયા ક્યારથી રાહ જોતો તો આ બગલો વિકરાળ રૂપ ધારણ કરી અને દોડી અને ચાંચ બંને પોળી કરી અને કૃષ્ણને પકડવા જાય, પણ ચપળ કૃષ્ણ છટકી એ ચાંચ પકડી અને જેમ ખેડૂત કેતકીનો સોટો ચીરી નાખે એમ ભગવાને ચીરી અને પછાડ્યો. ભયંકર અવાજ થયો. ગોવાળિયાઓ જય જયકાર કરે. બોલો બાલ કૃષ્ણ ભગવાન કી. આવી રીતે ભગવાન સાંજ પડે પાછા વૃંદાવન પધારે. માં રાહ જોતી હોય. કૃષ્ણ વિના જમે નહીં. કૃષ્ણના ચરણ સામે દ્રષ્ટિ ગઈ માની. જોયું કે કૃષ્ણએ પગમાં મોજડી નથી પહેરી. અરે કનૈયા, આ મોજડી પહેર્યા વિના તું જંગલમાં? કનૈયો કે છે મારી ગાયો ન પહેરે મોજડી અને મારાથી કેમ પહેરાય? વિચાર કરો. જે દેશમાં ભગવાન સ્વયં એ ખુલ્લા પગે ગાયોની પાછળ પાછળ ચાલે,
એ દેશમાં ગાયોની સેવા થવી જોઈએ, અને થાય છે, પણ કતલ પણ એટલી થાય છે. ખરેખર દુઃખની વાત એ છે કે સ્વયં ભગવાન આ ગાયોનો આટલું મહાત્મય સમજી એની સેવા કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાનનો આ નિત્ય ક્રમ બની ગયો છે. વાછરડાઓને લઈ અને ચરાવવા માટે જાય છે. એક દિવસ અઘાસુર આવ્યો. અઘાસુર એટલે અજગર, મોટું અજગરનું રૂપ છે, અને એ પણ મોઢું ખુલ્લું કરી અને પડ્યો છે. છોકરાઓએ જોયું કે આ હા કનૈયા, આજે તો અમે બહુ સરસ એક જગ્યા શોધી આવ્યા. કઈ? અરે સરસ મજાની ગુફા છે. અજગર પડેલો મોઢું ખોલીને, એટલે આ છોકરાઓને એવું લાગ્યું કે આ તો ગુફા છે. અને બધાય ગોવાળિયાઓ કે છે, ચલો આપણે ગુફામાં જઈએ. પાછી જીભ બહાર કાઢેલી, એટલે સરસ લપસણી હોય એવું બધું લાગે. કનૈયો કે ત્યાં જાવમાં એ અઘ છે, એના મોઢામાં ન જવાય. અઘ એટલે પાપ, પાપના મોઢામાં જવાય? પણ છતાંય માન્યા નહીં, અને ગોવાળિયાઓ, વાછડાઓ બધા ગયા અંદર. પણ આ તો તોય મોઢું ખુલ્લું રાખે છે. કેમ? કે આને તો કૃષ્ણને મારવા છે, બાકી તો કોઈની એને ચિંતા નથી. અને જ્યાં ભગવાન કૃષ્ણ ગયા, એ બાળકોને બચાવવા માટે મુખ બંધ કર્યું. ભગવાને સુદર્શન ચક્ર વડે એનું તારવું વીંધી અને બધા બાળકોને બહાર કાઢ્યા છે. આવી રીતે એક પછી એક અસુરોને ભગવાન એનો નાશ કરે છે, એનો ઉદ્ધાર કરે છે. ત્યારબાદ ભગવાન બ્રહ્માનો મોહ ઉતારે છે. બ્રહ્માને એમ થયું, પ્રભુની એ લીલા જોઈને કે ન હોય પરબ્રહ્મ ગોવાળીઓ. કારણ કે એ બાળકોના બથેણા જ્યારે બપોરે ખોલે ત્યારે કૃષ્ણ પોતાના બથેણામાંથી એને જમવાનું આપે, બાળકો એને આપે. એવી રીતે અરસપરસ બધાય જમતા હોય ભેગા. એ જોઈને બ્રહ્માને મોહ થયો. અને એક વાર તો ભગવાને મનુષ્ય ચરિત્ર કરતા સાંડિલ્ય પૂર્ણી એ ગુરુપત્ની, એને બહુ ઈચ્છા કે કૃષ્ણને કંઈક જમાડવા છે. ઘરમાં કાંઈ નથી, પોતાના બાળકને એ છાસ આપી છે કે આ કૃષ્ણને તું જમાડજે. પણ હવે આ મહી માખણને મિશ્રી લઈને આવતો કનૈયો એને ખાટી છાસ કેમ પાવી? એટલે એ રોજ મૂંઝાય, પણ આપે નહીં. આજે કૃષ્ણએ કહ્યું કે તારી માએ મારા માટે કંઈ મોકલ્યું છે? આ છોકરો કે છે ના. કનૈયો કે છે આ છાસ મારા માટે મોકલી છે. અને એને એમ લાગ્યું કે હમણે કૃષ્ણ પીછે આ ખાટી છાસ તો મને અપરાધ થશે, માટે એ પોતે પીવા માંડ્યો છાસ કે હું જ પી જાઉં. પણ નીચે જે હાથમાંથી ટીપા પડતા હતા છાસના, એ કૃષ્ણ પીવા માંડ્યા નીચે. અને આ જ્યાં જોયું ત્યાં બ્રહ્માને એમ થયું કે ન હોય પરબ્રહ્મ ગોવાળિયો. આવું ગોવાળિયાઓનું એઠું ખાય એ તો કંઈ ભગવાન હોય ખરા? એટલે ભગવાનની પરીક્ષા કરવા માટે તૈયાર થયા. જે વાછરડાઓ હતા એ બ્રહ્મા લઈ ગયા પોતાના લોકમાં. આ ખાઈ પીને પરવાર્યા ગોવાળિયાઓ, અને કૃષ્ણ કે છે વાછરડાઓ દેખાતા નથી કનૈયા, લાવો અમે વાળી આવીએ. કનૈયો કે આજે તમારા વાળ્યા નહીં આવે, આજ તો મોટો ગોવાળ વાળી ગયો છે, મને જવા દે. કૃષ્ણ ગયા અને જેટલા વાછરડાઓ હતા એટલા રૂપે થયા. આ બાજુ આવ્યા હતા તો છોકરાઓ ઉપાડી ગયા બ્રહ્મા, અને જેટલા ગોવાળિયાઓ હતા એના રૂપે કનૈયા થયો અને પાછા ઘરે ગયા. આવી રીતે 1 વર્ષ સુધી ચાલ્યું. લ્યો, કારણ
ખાય પીવે લહેર કરે, પાણી મળે તો પીવે નહીં તો રમે, પણ 1 વર્ષ સુધી આ ચાલી ક્રિયા. બ્રહ્મા વાછરડા લઈ જાય, ભગવાન વાછરડા રૂપે થાય, બાળકો ઉપાડી જાય, ભગવાન બાળકો રૂપે થાય. આમાં ભગવાનને એક કાંકરે, આપણે કહીએ ને કે 2 પક્ષી મારવા છે, એમ નહીં, એક કાંકરે 2 પક્ષીને તારવા છે. હા, ભગવાનની રીત એ છે. ગાયો બચારી વિચાર કરતી હતી કે આ યશોદાજીનું સ્તનપાન કહેતા દૂધ પાન કરે અને અમારું દૂધનું પાન કનૈયો ન કરે, એટલે ભગવાન વાછડા રૂપે બન્યા. આ ગોપીઓ બધી વિચાર કરતી હતી કે કનૈયો અમારું દૂધ ન પીવે, ભગવાન એના બાળક રૂપે બની અને 1 વર્ષ સુધી એ ગોપીઓ અને ગાયો આ બંનેને સુખ આપ્યું છે ભગવાને. અને બીજી તરફ બ્રહ્માને અહંકાર હતો, એટલે અહંકાર અભિમાન બ્રહ્માનું ઉતાર્યું છે. મોટાને અભિમાન બહુ આવે, મોટાને મોહ બહુ થાય. અરે કે આવું તો હશે, આવું તો હતું હશે, અરે આમ તો કાંઈ હોય, એવા બધા પ્રશ્નો બહુ સતાવે. અને મોહ તો ભગવાને એ બ્રહ્માનો ટાળવા માટે આવી લીલા કરી છે. जिसमें मोहे ब्रह्मादिक देव. અને મનુષ્ય ચરિત્રની અંદર જ્યારે દિવ્ય ભાવ જાગે ત્યારે સમજીએ કે હા, હવે આપણે ભગવાનને પામ્યા. બડોલ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. એ રયા ખટાણાના ગાડા ઉપર બેસી અને ભગવાન થૂલી અને દૂધ ખાતા હતા. ઊંધી મુઠ્ઠી આમ ઓરી ઓરીને ખાય. આ કુણીએ સુધી રેગાડા દૂધના ઉતરે અને પાછા એ જીભથી ચાટે. હવે તમે વિચાર કરો, આવી જ ક્રિયાથી ખાતા હોય, સામાન્ય માણસને પણ ખાતા આવડે, આને ખાતા નથી આવડતું, હવે એને ભગવાન કોણ કે? પણ એટલો વિચાર કરવાનો કે ભગવાન પાછા હારે હારે મનુષ્યથી ન થઈ શકે એવી ક્રિયા પણ કરતા હોય, એ સમજાવી જોઈએ. દૂધને થૂલી એટલી ઉતાવળથી એટલા માણસો વચ્ચે જમતા હતા તો ખરા જ, પણ રેલા કુણીએ ઉતરતા હતા એ જીભથી ચાટતા હતા. હવે તમે આ કુણીને જીભ અડાડો જોઈએ, અડી શકે છે? ઘરે જઈને ટ્રાય કરજો, પણ કરજો તો ખરા જ. કુણીએ ન અડી શકે જીભ. એ કુણીએ જીભ અડાડીને ભગવાન પાછા ચાટતા હતા. અડધું ગામ આવીને દર્શન કર્યા ન કર્યા વયું ગયું કે આ તો ગાંડો લાગે છે, આ તો કઈ ભગવાન કેવા થાય. પણ દેવીદાન એક ચારણનો બાળક, એને જોયું કે હા, આ કુણીએ તો જીભ કોઈ માણસની ન અડે, આ તો સાક્ષાત ભગવાન લાગે છે. અને આકાશવાણી થઈ હતી, આ બહુ દેવી પુત્ર છે, શિવલિંગની પૂજા કરે શિવજીની, અને એક દી શિવજીને બાદ ભારીને રડી પડ્યા કે મને સાક્ષાત ભગવાનના દર્શન કરાવો. આકાશવાણી થઈ, હે દેવીદાન, તું ચિંતા ન કર, તને એક દિવસ અહીંયા જ સામે ચાલીને સાક્ષાત પરમાત્મા આવશે. અને આજે એ સહજાનંદ સ્વામી આવ્યા, આખું ગામ મોહ પામ્યું, પણ આ એક બાળક ઓળખી ગયો ભગવાનને અને ભગવાનની પાછળ પાછળ ચાલતો થઈ ગયો. નાના જલ્દી પામી જતા હોય છે, નાના જલ્દી ભગવાનને ઓળખી જતા હોય છે. અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ બને ધોવા ધોને રઘુરાય. અભણ જેવું યાદ રાખે એવું બીજા નો રાખે. એ ગોપીઓ કેટલું યાદ રાખતી, એ કેવટ જોવો ને, શું ભણ્યો તો, પણ ભગવાનને કહે છે તમારા ચરણ ધોયા વિના હું તમને નાવમાં નહીં બેસવા દઉં, કારણ કે મેં તો એવું જાણ્યું છે કે તમારા આ પગની ધૂળ, એ રજ છે ને બહુ કામણગારી છે. તમે જંગલમાં આવતા હતા ત્યારે એક પથ્થરને
આ તમારે ચરણની રજ અડી અને એ શીલામાંથી સ્ત્રી બની ગઈ હતી. અને આ મારી નાવ જો સ્ત્રી બની જાય તો હું શું પછી રોજી રોટી મારી શું ખાવું? એક એક પ્રભુના એ પ્રસંગ એ કેવટ કે છે, એને જે આવડે એવું ન બીજાને આવડે. કથરોટમાં ભગવાનના ચરણ પધરાવી અને ચરણ ધોયા, એવા ભાવ વિભોર થઈને ધોયા કે ભગવાનની મૂર્તિ આખી હલી જાય. રામ કહે છે, હે કેવટ ધીરે ધીરે, નહીં તો હું પડી જઈશ. કેવટ કે મારા માથા ઉપર હાથ મૂકી દો અને ટેકો લઈ લો. એમ કહીને ભગવાનને પાછો મસ્તક ઉપર હાથ પણ પધરાવી દીધો. એક વર્ષ સુધી બ્રહ્મા આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. થાક્યો. એને પેટ્રોલ તો ખૂટે જ ને પ્લેનમાં, કેમ? પછી એમ થયું કે હવે આ ભગવાનને હું નહીં પહોંચી શકું. ખરેખર આ પરમાત્મા લાગે છે. ઉક્ષેપણે ગર્ભગતસ્ય પાદયો. હે પ્રભુ, હું તમારો બાળક છું. કોણ કે છે? બ્રહ્મા. આ જગત આખું, આ બ્રહ્માંડ જે કંઈ છે એ આપનું ઉદર છે. અને એ ઉદરની અંદર હું પણ એક રહેલો નાનો બાળક છું. માના ઉદરની અંદર બાળક જ્યારે હોય અને લાત મારે, પણ બાળક જ્યારે જન્મે ત્યારે માં એમ નથી કહેતી કે તે મને લાત મારી હતી અને એનો બદલો નથી લેતી. એમ હે પ્રભુ, હે કૃષ્ણ, હું પણ આ તમારા ઉદરમાં આ તમારી પરીક્ષા કસોટી કરવા માટે આ મેં કર્યું હતું. એ લાત રૂપ તમે યાદ ન રાખતા અને મને માફ કરજો. અને હે પ્રભુ, હવે પછી મને એમ થાય છે કે તમારે જો મને હવે બીજો જન્મ આપવાનો હોય તો આ વ્રજની અંદર આપજો. કોઈ વૃક્ષનો જન્મ આપવાનો હોય તો કદમના વૃક્ષમાં આપજો. કોઈ પક્ષીનો જન્મ આપવાનો હોય તો કદમના વૃક્ષ ઉપર કોઈ પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા છે એમાં આપજો. કોઈ પથ્થરનો જન્મ આપવાનો હોય તો આ ગોરધનના આ ડુંગરાના કોઈક ટુકડામાં મને પથ્થરનો જન્મ આપજો. અને કોઈ પશુનો જન્મ આપવાનો હોય તો આ વૃંદાવનની કોઈ ગાયોની અંદર મને જન્મ આપજો. જન્મ ક્યાં લેવો એ બહુ મહત્વનું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમારે જન્મ લેવાનું કોઈ નિમિત્ત નથી, પણ જો કંઈ જન્મ લઈએ ને જો અવતરીએ તો હવે તો આ સાધુના મધ્ય પડ્યું રહેવું, એથી બીજે ક્યાંય ન જવું. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહ્યું છે. मनुष्य हो तो वही रस खानी, बसो ब्रज गोकुल गाम के ग्वाल। जो पशु हो तो बसेरो करो, वही कालिंदी कुंज कदम्ब की डाળ। કદમના વૃક્ષની અંદર કિલકિલાટ કરી રહેલા જે પંખીડાઓ, એની અંદર જન્મ આપજો. ભગવાને માફી માગી છે બ્રહ્માએ ભગવાન પાસે. ત્યારબાદ 14મા અધ્યાયમાં ધેનુકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો છે, એ બળદેવજીના દ્વારા. આ પ્રહલાદના વંશનો છે ધેનુકાસુર. અને ભગવાને હિરણ્યકશિપુને માર્યા પછી પ્રહલાદને કીધું હતું કે જા પ્રહલાદ, હું તને વચન આપું છું, તારા કુળમાં હવે હું કોઈને નહીં મારું. એટલે આ ધેનુકાસુર અસુર જન્મેલો, એને ભગવાને બળદેવજી દ્વારા એનો નાશ કરાયો છે. તાલ વન છે, સુંદર ફળનું આ વન, એની અંદર આ ગધેડાના રૂપમાં રહેલો ધેનુકાસુર. એ ફળ કોઈને ખાવા ન દે, પોતે ખાય નહીં. ગધેડા તો કઈ ફળ ખાય જ નહીં. એનો ખોરાક શું? ઉકરડો.
એને તો જેમ જેમ ઉકરડો ફંફોડવા મળે એમ તાજું થાય. હો, એક ભાઈએ ગધેડો લાવ્યા તે રોજ રચકો ને સહાટીયો ને લીલો લીલો. માંદો પડી ગયો, બોલો, તાવ આવી ગયો. કેવો પણ તાવ, ઝેરી, ડેન્ગ્યુ થઈ ગયું, ડેન્ગ્યુ. એને ન ફાવે. આખું તાલવન અને એની અંદર બહુ ફળ બધા થાય અને એ ફળ પણ ખાવા ન દે કોઈને. એટલે ભગવાન કે નથી પોતે ખાઈ શકતો, નથી કોઈને ખાવા દેતો, માટે મારો. અને બળદેવજી દ્વારા એનો નાશ કરાયો છે. ન ખાધું ન ખવડાવ્યું, દુખી થઈને રહ્યાથી શું? મળી જગતમાં બદનામી, પછી નાસી ગયાથી શું? સમય આવે ચેતે તો કામ થાય. જગતમાં બદનામી મળી જાય અને પછી ભાગવું એના કરતા પહેલેથી ધર્મમાં રહેવું સારું. ન ખાધું ન ખવડાવ્યું, દુખી થઈને રહ્યાથી શું? ભગવાને આપ્યું હોય તો ખાવું. સુખી કોણ? બહુ રૂપિયા હોય. રૂપિયા જરૂરી છે, કે રૂપિયા વિના કાંઈ હાલતું નથી, સમજી લો. આ રૂપિયા હોય તો એસી લવાય, રૂપિયા હોય તો કુલર લવાય, એમને એમ આવે? ખજૂરીનો પંખો આવે એ 10 રૂપિયા થાય, એમને એમ આવે? પૈસા હોય એ સુખી? પૈસા જરૂરી છે. ફેક્ટરી હોય સુખી? હા, એ જરૂરી છે. સારું કુટુંબ હોય તો સુખી. એટલેથી ઇનફ નથી. સારું કુટુંબ હોય, રૂપિયા હોય, વસ્તુ હોય, બધું હોય, ખાવા મળતું હોય, પાણી મળે, તો સુખી. પણ લગ્ન થવા જોઈએ ને. 45 વર્ષ સુધી એમને એમ ફરતો હોય બધું, બોલો. ચલો લગ્ન થયા, બધું જ હોય તમારે. જેટલું આ જગતની અંદર જે કઈ સારી વસ્તુ દેખાય છે બધી જ મળી, પણ તબિયત ન હોય તો? તબિયત જોઈ, સાહેબ, તબિયત. તો એ બધી વસ્તુ કામ લાગે, નહીં તો ન લાગે. અને જે ટાણે જે વસ્તુ કરવી જોઈએ એ કરી જ લેવી જોઈએ. પછી એમ થાય કે બધું ભેગું જ કર્યા કરીએ, પછી વાપરીશું, પણ પછી ડાયાબિટીસ થવાનો છે. તું ખાઈ લે અત્યારે જુવાનીમાં જે ખવાય. ભગવાને કંઈક સારો ચાન્સ આપ્યો હોય, કોઈ સ્ટેજ આપ્યું હોય, તો એમાં નાના મોટાની જે કંઈ સેવા થાય એ કરી જ લેવી જોઈએ. કાલ સવારે વયું જાય કશું થાય નહીં. સત્તા મળે, સારું કાર્ય થાય તો કરી જ લેવું જોઈએ આપણા હાથે. ગઈકાલે બહેનો કથામાં કહેતા હતા ને, સાંખ્યોગી બહેનો ઘનશ્યામ મહારાજને ગૌશાળાની સેવામાં રાખ્યા અને દૂધની સેવામાં રાખ્યા, અને ગાયોને દોવરાવે અને દૂધ લાવે અને દૂધ પછી બધાય છોકરાઓને પાય. આવો પરોપકાર ઘનશ્યામ મહારાજ કરતા. બરાબર? લ્યો, પછી એ ગૌશાળામાંથી સેવા છીનવી લીધી ભાભીએ. પછી ક્યાં કોઈને પાવાનું છે? જ્યારે પોતાના હાથમાં હતું તો ભગવાન કે છે પાવ. એમ જગતમાં જ્યારે કંઈક આમ જસ મેળવી શકાય એવી સ્થિતિ હોય તો મેળવી લેવો જોઈએ. પૈસા હોય આપણી જોડે તો કોઈક માગવા આવે, પણ ન હોય તો કોણ આવે? હા, તારા મોઢાને નથી આવતું કોઈ, તારા આ તો દિવસો છે એવા, એટલે આવે છે બધા. ન વિચાર્યું લઘુવયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું?
દરેક વસ્તુનો એક સમય હોય છે, એક પીરિયડ હોય છે, એ ટાણે કરી નાખવી જોઈએ. નાની ઉંમરમાં વિદ્યાભ્યાસ કરવો જોઈએ. હવે નાની ઉંમરમાં ભણે નહીં અને નકરા લાલન પાલન કરાયા કરે, પછી તો 20 વર્ષનો થાય ત્યાં સુધી હજુ હાથમાં જ હોય, અને કરવો શું પછી? હા, એક છોકરાને પૂછ્યું કે કેટલું ભણે છે, તો કે 7. બીજા વર્ષે અમે ગયા, કેટલું ભણે? તો કે 6માં. એટલે આ રિવેશ ગેર પાડ્યો કે શું? હાથમાં હોવો જોઈએ, પણ કાં 8માં જાય, નહીં તો 7માં. આ તો પાછું 6ની વાત કરે. ન ખાધું કે ન ખવરાવ્યું, દુખી થઈ ને રયાથી શું? ખાધું ન ખવરાવ્યું, દુખી થયાથી શું? ન ખાધું ન ખવરાવ્યું, દુખી થઈ ને રયાથી શું? ન ખાધું ન ખવરાવ્યું, દુખી થઈ રયાથી શું? ન વિચાર્યું લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? ન વિચાર્યું લઘુ વયમાં, પછી ભણ્યાથી શું? ન વિચાર્યું લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? ન વિચાર્યું લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? સમય આવે ભલા થઈને ભલું કરજો.